અને જોયું તો ભગવાનને છાલ આપે અને પેલો ગર્ભ હતો ને એને બહાર ફેંકે. અને હવે સુલભરાણીને ખબર પડી કે ઓહો આ તો મારાથી ભૂલ થઈ ગઈ. એટલે વળી પાછી સુલભરાણી હવે ગર્ભ લઈ અને ભગવાનને આપવા લાગ્યા. અને ભગવાન એ ગર્ભને આરોગે, પણ આરોગતા આરોગતા એ ભગવાન બોલ્યા કે હે સુલભા, જે કેળાના છાલમાં જે આનંદ હતો ને એ આ ગર્ભની અંદર નથી. જય હો. કારણ કે ત્યાં ભાવ હતો. એટલે ભગવાન તમારો ભાવ જોવે છે. પેલા ભગવાન આપણે રામચરિત માનસની અંદર કથા છે કેવટની, અને કેવટને અને ભગવાન પ્રત્યેનો જે અનન્ય પ્રેમ એ ગયા જન્મની અંદર કાચબો હતો કેવટ. અને એક વખત ક્ષીર સાગરની અંદર નારાયણ આવ્યા એટલે કાચબાને એમ થયું કે હું ભગવાનના ચરણ ના નમસ્કાર કરી લઉં. એટલે ધીમે ધીમે ભગવાનના ચરણ આગળ ગયો તો શેષ નાગે ફેણ મારી અને કાચબાને ઉપરની બહાર ફેંકી દીધો. અને કાચબો મરી ગયો ભગવાનનું સ્મરણ કરતા કરતા. એ બીજા જન્મની અંદર કેવટ બન્યો. જય હો. અને આજે ભગવાનને ગંગા પાર સામા કિનારે જવું છે વાળા. અને ભગવાને કેવા વસ્ત્ર પહેર્યા છે કે એની અંદર એક ખિસ્સું નથી. હવે ત્યાં જવા માટે ઉતરાઈ તો આપવી પડે ને, એમનામ તો કઈ રીતે જવાય? અને એ કથા અને ઇતિહાસને આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન એ કેવટની જે નાવડી છે ને ત્યાં પડી છે, અને બીજા બધાની પણ નાવડીઓ ત્યાં પડી છે. અને કેવટની નાવડી કેવી છે? એકદમ જૂનામાં જૂની, અને બીજા બધાની નવી છે. એટલે કેવટના મનમાં વિચાર આવ્યો કે ઓહો, મારી નાવડી તો જૂની ને આ બધી નવી. ભગવાન મારી નાવડીમાં થોડા બેસે, એ તો નવી હોય એમ જ બેસે ને. પણ ભગવાનની સાથે કોણ હતું? ગુરુ હતો, ગુરુ. અને ગુરુ પાસે કેવટને એક વચન માંગવાનું બાકી હતું. આગળ કે હું જયારે વચન માંગુ ને ત્યારે ગુરુને કે તારે મને આપવાનું અને માંગવાનો આજે સમય આવ્યો. અને કેવટે ગુરુ પાસે શું માંગ્યું? કારણ કે ભગવાન રાત રોકાણા હતા, સવારે ત્યાં જવાનું હતું. એટલે ગુરુ પાસે કેવટે